કે રાજ્યના જે અલગ અલગ કાર્યો આપણે જે સવારે ચર્ચા તે પ્રમાણે કે ભાઈ રાજ્ય એક કૃષિકાર ને ધિરાણ આપનાર તરીકે કુદરતી આપત્તિના સમયે ખાસ કરીને જે જમીન પર લેવાતી જે મહેસૂલ છે એ મહેસૂલ માફી આપનાર તરીકે એ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને કાર્યશાળા જે છે કાર્યશાળાની નિરીક્ષક તરીકેની એની કામગીરી છે. આ ઉપરાંત આપણે એ પણ જોયું તે પ્રમાણે કે ભાઈ જે શ્રમિકો છે પછી વસ્તુઓના જે કંઈ પણ ભાવો છે એ ભાવો નક્કી કરવાનું કાર્ય પણ ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે એ રાજ્યનું ગણવામાં આવતું હતું. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યના આપણે ઘણા બધા કાર્યો જોયા. એમાં રાજ્યએ યુદ્ધ માટે નાણાંનો પ્રબંધ કરવાનો, લશ્કર માટે હથિયારો છે, દવાઓ છે, અનાજ છે વગેરેનો પ્રબંધ પણ કરવાની જવાબદારી એ રાજ્યની આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે રાજ્યએ જે તે વખતની જે જાહેર સુવિધાઓની વસ્તુઓ છે જેમ કે કુવાઓ બનાવવા, રસ્તાઓનું નિર્માણ કરવું, સમગ્ર રાજ્યની ફરતે જે કંઈ પણ કિલ્લેબંધી કરવાની, આ બધા જ કામ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતના પ્રાચીન સમયમાં રાજ્યના હતા. તો આપણે એમ કહીએ કે રાજ્ય જે કંઈ પણ કામગીરી કરતી હતી અને એના બદલામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાજ્યને આવકના સ્ત્રોતોની પણ આવશ્યકતા હોય એ સીધી વસ્તુ છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાજ્ય ના જે કંઈ પણ જાહેર વિત્ત વ્યવસ્થા સંબંધી જે કાર્યો છે, રાજ્યના વિત્ત વ્યવસ્થા સંબંધી કાર્યો એટલે શું? તો કે ભાઈ રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે અને રાજ્ય જે કંઈ પણ ખર્ચ કરે છે અને રાજ્ય જે કંઈ પણ આપણે એમ કહીએ કે દેવું કરે છે, આ બધાનો સમાવેશ આપણે જાહેર વિત્તના સંદર્ભમાં એની આપણે સમજૂતી મેળવીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે જાહેર વિત્ત અથવા તો રાજ્યનું વિત્ત માં પહેલું જે આપણે અવિભાગ પાડીએ છીએ એ ખાસ કરીને અવિભાગમાં આપણે રાજ્યની આવકના સ્ત્રોતો વિશેની માહિતી મેળવીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન હિન્દુ વિચારધારામાં, આર્થિક વિચારધારામાં એવું માનવામાં આવતું હતું કે ભાઈ રાજ્ય બને તેટલા શક્ય તેટલા જે આવકના સ્ત્રોતો છે એ પાસે એમાંથી એને આવક પ્રાપ્ત કરવી જોઈએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે રાજ્ય છે
એમાં રાજ્યની જે આવકના સાધનો છે એમાં મોટે ભાગે રાજ્ય દ્વારા લેવામાં આવતો જે કર છે એ રાજ્યની આવકનો સૌથી મોટો ભાગ એ કર રૂપે મળતી આવકનો હતો. અને પ્રાચીન વિચારધારા પ્રમાણે કર એ કેવો હોવો જોઈએ? લાભપ્રદ હોવો જોઈએ. કર નાખવાનો ઉદ્દેશ એ લોકો પરના જુલમનો કે જે શાસકો છે એ લોકોના વૈભવ વિલાસ કે ઉડાવપણા માટેનો હોવો જોઈએ નહીં. રાજ્ય અથવા તો રાજા જે કંઈ પણ કર લે છે એ પ્રજા કલ્યાણ માટે વપરાવો જોઈએ એવી વિચારધારા તત્કાલીન સમયમાં પ્રાચીન સમયમાં હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં ગણવામાં આવતી હતી. એટલે આપણે એમ કહીએ કે કર ખરેખર તો જે રાજા જે જાહેર વહીવટ કરતો હોય અને લોકોની આંતરિક સુરક્ષા પૂરી પાડતો હોય તે બદલ ચૂકવવામાં આવતી વળતર તરીકે એને જોવામાં આવતી હતી. ખાસ કરીને આપણે એમ કહીએ કે સીધા કે જેને આપણે પ્રત્યક્ષ ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ, સીધા કરવેરા અને આડકતરા કરવેરા દ્વારા આવક રાજ્ય દ્વારા મેળવવામાં આવતી હતી. તેમાં ખાસ કરીને ઓક્ટ્રોય એટલે કોઈ અન્ય બહારના રાજ્યમાંથી જ્યારે કોઈક વસ્તુ લાવવામાં આવતી હતી તો એની ઓક્ટ્રોય લેવામાં આવતી હતી. એ જ રીતે આબકારી જકાત જેને આપણે એક્સાઇઝ ડ્યુટી કહીએ છીએ ઇંગ્લિશમાં. આબકારી જકાત એટલે આપણને ખબર છે તે પ્રમાણે કે જે કંઈ પણ ઉત્પાદકો જે ઉત્પાદન કરે છે એના પર જકાત નાખવામાં આવે તેને આપણે આબકારી જકાત કહીએ છીએ. એ જ રીતે જે મકાન વ્યક્તિ ખાનગી મિલકત ધરાવી શકતો હતો આપણે આગળ જોઈ ગયા એના મિલકતની જે કંઈ પણ આવી સ્થાવર અને જંગમ અસ્કયામતો છે એના પર વેરો નાખવામાં આવતો હતો. સાથે જ જમીન ઉપર મહેસૂલ નાખવામાં આવતી હતી. તો આપણે એમ કહી શકીએ કે ઓક્ટ્રોય છે, આબકારી જકાત છે, મકાન વેરો છે, મિલકત વેરો છે અને જમીન ઉપરની મહેસૂલ છે આ મુખ્યત્વે આવકના સ્ત્રોતો હતા. એ ઉપરાંત આપણે એમ કહીએ કે અન્ય રાજ્યો સાથે યુદ્ધમાં વિજેતા બનેલા જે રાજાઓ હતા એ પરાજિત રાજાઓ પાસે અમુક વાર્ષિક ખંડણી પણ લેવામાં આવતી હતી, વસૂલ કરવામાં આવતી હતી. તે પણ રાજ્યની આવકનો સ્ત્રોત એક અગત્યનો સ્ત્રોત ગણાતો. ઘણી વખત પ્રાચીન સમયમાં પણ લોકો શિસ્તબદ્ધ રીતે જીવે, શિસ્ત જળવાઈ રહે રાજ્યમાં એ માટે અમુક વ્યક્તિઓ પર દંડ પણ લેવામાં આવતો. અને ખાસ કરીને જો સંપત્તિવાન જો ગુનેગાર હોય તો એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવતી હતી. આપણે એમ કહીએ કે આ સિવાય આપણે એમ કહીએ કે અન્ય ધારો કે કોઈક બહારનો વ્યાપારી હોય તો બહારના વ્યાપારી પાસેથી પણ અમુક પ્રકારના કર નાખી અને એને વસ્તુ વેચવા દેવાની છૂટ આપવામાં આવતી હતી. આપણે કીધું તે પ્રમાણે કે કૌટિલ્ય એ જે લખેલું અર્થશાસ્ત્ર છે તેમાં કરની જે આવક છે એને એ 3 વિભાગમાં વહેંચે છે. પહેલું ખાસ કરીને આપણે જોઈએ તો
કે ભાઈ દેશમાં જે ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ છે કે એ રાજ્યની ધારો કે રાજધાની સિવાયના વિસ્તારની હોય તો એના પર નાખવામાં આવતો કરવેરો. હવે દાખલા તરીકે રાજધાની સિવાયની એટલે આપણે જાણીએ છીએ કે તે વખતે મગધ રાજ્ય હતું અને એની જે રાજધાની હતી એ મગધ રાજ્યની રાજધાની સિવાયના જે વિસ્તાર છે તો તેના ઉપર ઉત્પન્ન થતી ચીજો ઉપર કર નાખવામાં આવતો હતો. બીજા પ્રકારની જે કરવેરાની જે આવક હતી એ રાજ્ય રાજધાનીમાં જ ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ પર કર નાખવામાં આવતો હતો અને એના દ્વારા આવક પ્રાપ્ત કરવામાં આવતી હતી. અને ત્રીજા પ્રકારની જે આપણે એમ કહીએ કે જે કરની આવક હતી રાજ્ય માટે એ વસ્તુની આયાત જો થતી હોય તો અને બીજા રાજ્યમાં કે બીજા પ્રદેશમાં એ વસ્તુઓની નિકાસ થતી હોય તો એના પર પણ કર નાખવામાં આવતો હતો. એટલે કે આયાત પર કર અને નિકાસ પર પણ કર હતો. અને આયાત અને નિકાસ પરની જે કરની આવક હતી તે પણ રાજ્યની કરની આવકમાં સમાવેશ કરવામાં આવે છે. અન્ય રાજ્યમાંથી કે અન્ય દેશમાંથી જે આયાત કરવામાં આવતી જે વસ્તુ હતી એના પર જે આયાતનો કર હતો એ ખાસ કરીને 20% પ્રમાણે જેવો લેવાતો હતો. અને ખાસ કરીને જે મોજશોખની જેને આપણે વસ્તુઓ કહીએ છીએ વૈભવ વિલાસની વસ્તુઓ કહીએ છીએ કે રત્નો છે કે મૂલ્યવાન હીરાઓ છે, ઇવન આપણે મદ્ય કે જેને આપણે દારૂ કહીએ છીએ મદિરા, તે વખતે શબ્દ મદિરા હતો એના પર પણ ઊંચા દરે કર લેવાની હિમાયત એ કૌટિલ્ય અને આપણા પ્રાચીન હિન્દુ સાહિત્યમાં કરવામાં આવેલી જોવા મળે છે. શુક્રાચાર્ય અને કૌટિલ્ય એ બંને વિચારકો એ ખાસ કરીને રાજ્ય આર્થિક રીતે સમૃદ્ધ બને એ માટે ખજાનાનું સંચાલન, રાજ્યની જે તિજોરી છે ટ્રેઝરી છે એનું સંચાલન ખૂબ કાર્યક્ષમપણે કરવાની હિમાયત તેઓ કરતા હતા. અને જે કંઈ પણ ખજાના લક્ષી જે કંઈ પણ વહીવટ કે વ્યવહારો થતા હતા એની તપાસ એટલે કે એની ઓડિટ કરવાની પ્રથા, ખાસ કરીને આપણે એમ કહીએ કે ઓડિટ કરવાની જે પ્રથા હતી એ પ્રથા પણ ખાસ કરીને સ્વીકારવામાં આવતી હતી. એટલે કે એનો અનુરોધ કરવામાં આવતો હતો. ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે ઘણા બધા બીજા પણ કૌટિલ્ય અને શુક્રાચાર્ય સિવાય પણ આપણે એમ કહીએ કે ઘણા બધા જે ઋષિ મુનિઓ છે એ લોકોએ જે કંઈ પણ પોતાના વિચારો અભિવ્યક્ત કરેલા છે અલગ અલગ ધર્મશાસ્ત્રોમાં, એમાં ખાસ કરીને કરવેરાના જે સિદ્ધાંતો છે, કરાધાન કે કઈ કર જે રાજ્યની મુખ્ય આવકનું સંસાધન છે, સ્ત્રોત છે, એ સ્ત્રોત કઈ રીતે લેવું જોઈએ એ માટેના કેટલાક વિચારો છે. એ વિચારો આપણે જાણીએ છીએ કે શુક્રાચાર્ય છે, વેદવ્યાસ છે, મનુ છે, યાજ્ઞવલ્ક્ય છે, પરાશર છે, કૌટિલ્ય છે, આવા જે વિદ્વાન જે તત્વજ્ઞાનીઓ મહાપુરુષો થઈ ગયા
એમણે આ રજૂ કરેલા વિચારો છે કરાધાન અંગેના, કે ભાઈ ટેક્સેશન કેવું હોવું જોઈએ, કરવેરા કયા પ્રકારના હોવા જોઈએ, ક્યારે લેવા જોઈએ, કઈ પદ્ધતિથી એને ઉઘરાવવા જોઈએ. તો આપણે એમ કહીએ કે એ લોકોનું જે કંઈ પણ કર અંગેની જે વિચારધારા છે તેમાં એને આપણે સરળતાથી યાદ રહે એટલા માટે આપણે એને મુદ્દાઓમાં વહેંચી દીધેલી છે. તો આપણે એમ કહીએ કે કરાધાન અંગેના જે પ્રાચીન ભારતીય જે આર્થિક વિચારો છે એમાં પહેલું છે કરવેરા પ્રમાણિકતા અને સત્યથી પ્રાપ્ત કરવા જોઈએ. જો રાજાએ કરવેરા નાખીએ તો ગમે તેમ રીતે નહીં, પણ એકદમ ઓનેસ્ટલી પ્રમાણિકપણે નાખવા જોઈએ, ગમે તેમ નહીં. અને એ નાખ્યા પછી એટલે આપણે એમ કહીએ કે ભાઈ સત્યતાથી એ પ્રાપ્ત કરવા જોઈએ. જે સામાન્ય પ્રજા છે એને છેતરીને એ પ્રાપ્ત કરવા જોઈએ નહીં. ખાસ કરીને રાજાએ જ્યારે પણ કર નાખતો હોય ત્યારે પ્રજાને નુકસાન નહીં થાય એ રીતે કરવેરા માળખું હોવું જોઈએ અને એ રીતે કર મેળવવો જોઈએ. એટલે પ્રજાની આપણે એમ કહીએ કે પ્રજાના જીવન ધોરણ પર બહુ માઠી અસર નહીં પડે એ પ્રમાણે આપણે એમ કહીએ કે સહજતાથી, બહુ જબરજસ્તીથી નહીં પણ કેવું સહજતાથી કર ઉઘરાવવા જોઈએ, કર લેવો જોઈએ. અને એના માટે એમણે સરસ મજાનું ઉદાહરણ પણ આપેલું છે. ભાઈ નદીના કિનારે જો કોઈ વૃક્ષ આવેલું હોય અને એ વૃક્ષ છે તે જે રીતે નદીમાંથી પાણી મેળવે છે અને નદીના કુલ પાણીને કોઈ બહુ ઝાઝી અસર નથી થતી, એ જ રીતે રાજ્ય અથવા તો રાજા જ્યારે પણ કર નાખે છે ત્યારે પ્રજાને નુકસાન કોઈ રીતનું આ રીતનું નુકસાન નહીં થાય એ રીતે કર નાખવો જોઈએ. બીજું ઉદાહરણ પણ એ લોકો આપે છે કે જે રીતે આપણે એમ કહીએ કે ભમરો છે તે ફૂલમાંથી જે રીતે મધ ચૂસે છે એ રીતે રાજાએ કર પણ એ રીતે જ લેવો જોઈએ કે જે રીતે આપણે એમ કહીએ કે ભમરો ફૂલમાંથી મધ ચૂસે છે પણ ફૂલને કોઈ આડઅસર થતી નથી. એ જ રીતે પણ પ્રજા પાસેથી જ્યારે કરવેરા રૂપી આવક રાજા પ્રાપ્ત કરે છે તો આપણે એમ કહીએ કે લોકોને હાનિ નહીં પહોંચે એ રીતે કર નાખવો જોઈએ. કરવેરામાં ક્ષમતા નું તત્વ હોવું જોઈએ. ક્ષમતા એટલે કર ભરવાની કાર્યક્ષમતા. એટલે કુટુંબ કે વ્યક્તિ પર જ્યારે કર નાખવામાં આવતો હોય ત્યારે કર ભરવાની કેપેસિટી થી વધારે કરવેરા હોવા જોઈએ નહીં. અને કર ભરવાની ક્ષમતાથી ઓછા પણ નહીં હોવા જોઈએ. જે વ્યક્તિ જેટલો કર ભરી શકે એનાથી ઓછા પણ નકામા કર છે અને વધારે પણ લેવું નકામું છે એવું એ લોકોની વિચારધારા હતી પ્રાચીન સમયમાં. કર એટલા બધા ભારે પણ નહીં હોવા જોઈએ કે લોકો પર તેનો વધારે પડતો બોજ અને ભાર લાગે. અને જે જીવન આવશ્યક વસ્તુઓ છે, જીવન ચલાવવા માટેની જે વસ્તુઓ છે એના પર કોઈ પણ જાતનો કરવેરો ન હોવો જોઈએ. બીજું કરવેરાથી આપણે એમ કહીએ કે રાજ્યનું જે અર્થતંત્ર છે, ઉત્પાદન માળખું છે એને કોઈ પણ જાતની હાનિ કે નુકસાન થવું નહીં જોઈએ. અને કર હંમેશા અધિશેષ એટલે કે નફા પર જ હોવો જોઈએ.
પાંચમું આપણે એમ કહી શકીએ કે કરવેરો એ રીતે લેવો જોઈએ કે જેથી રાજાને જે આવકની જરૂરિયાત છે, જેટલી આવકની જરૂરિયાત છે એટલી એને આવક એ કરવેરામાંથી પ્રાપ્ત થતી હોવી જોઈએ. કરવેરો એ રીતે નખાતો હોવો જોઈએ કે જેથી વેપારીઓને જે નફાની અપેક્ષા હોય, અપેક્ષિત નફો હોય, તે પ્રમાણે એને નફો પણ પ્રાપ્ત થઈ રહે. એટલે એક બાજુ આપણે એમ કહીએ કે કરની આવકથી રાજ્યની જરૂરિયાત પણ પૂરી થતી હોય અને વેપારીઓનો જે હેતુ છે નફા પ્રાપ્તિનો એ પણ ફૂલફિલ થતો હોય, એ પણ સંતોષાતો હોય. એટલે કરવેરા એ રીતના હોવા જોઈએ. એ જ રીતે આપણે એમ કહીએ કે કરવેરાની આવકમાં ક્રમશઃ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વધારો કરવો જોઈએ. ખાસ કરીને આપણે એમ કહીએ કે શરૂઆતમાં ઓછા પ્રમાણમાં અને ન્યૂનતમ કર હોવા જોઈએ. પછીથી ધીરે 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 એ કરવેરા ક્ષમતા પ્રમાણે, શક્તિ પ્રમાણે વધારો કરતા જવા જોઈએ. કોઈ નવા પ્રકારના કરની જગ્યાએ જૂના પ્રકારના કરવેરામાં જ વધારો કરવો જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કરવેરા માળખાથી પરિચિત જે લોકો છે એ જ્યારે પણ કરની રકમ ભરે છે ત્યારે એને સીમાંત અતૃષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. નેગેટિવ દૃષ્ટિગુણ, નકારાત્મક દૃષ્ટિગુણ પ્રાપ્ત થતો હોય. એટલે જ્યારે આપણે એમ કહીએ કે જૂના કરવેરા પ્રમાણે જ્યારે વ્યક્તિ કર ભરતો હોય ત્યારે એને અસંતોષ ઓછો થતો હોય, પણ જ્યારે નવો કરવેરો નાખે ને એની રકમ જ્યારે નવા સ્વરૂપમાં એને ભરવાની થતી હોય ત્યારે એને થોડુંક આકરું લાગે. એટલે આપણે એમ કહીએ કે નવા કર નાખવાને બદલે જૂના જે કરો છે તેમાં કદાચ કરવેરાના દરમાં વધારો કરવામાં આવે તો વ્યક્તિઓ સરળતાથી લોકો એ સ્વીકારી પણ લેતા હોય છે ને ભરતા પણ હોય છે. બીજું આપણે એમ કહીએ કે લોકોની આવક પ્રાપ્તિની જે અનુકૂળતા હોય એ પ્રમાણે કર નખાવો જોઈએ, લેવો જોઈએ. દાખલા તરીકે ખેડૂતો હોય તો ખેડૂતો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એની પાક કાપણીની જ્યારે આપણે એમ કહીએ કે સિઝન હોય, જેને આપણે હાર્વેસ્ટિંગ પીરિયડ કહીએ છીએ, કાપણીનો સમયગાળો હોય ત્યારે કર નાખવો જોઈએ. વેપારીઓના સંદર્ભમાં આપણે વાત કરીએ કે જ્યારે તહેવારોની સિઝન ચાલતી હોય અને એ જે વસ્તુ વેચે છે એના ખરીદનારાઓનું પ્રમાણ જ્યારે વધારે હોય તો તેવા સમયે ખરેખર કર નાખવો જોઈએ નહીં. બીજું કે જ્યારે કુદરતી આપત્તિઓ આવેલી હોય, તો અત્યારે આપણે વાત કરીએ કે ભાઈ રોગચાળાની પરિસ્થિતિથી આખો સમાજ આપણે એમ કહીએ કે જજુમે છે, તો આવા સમયે કરવેરો ઓછો કરવો જોઈએ અથવા તો કદાચ લેવાનો રાજ્ય દ્વારા થતો હોય તો એ બંધ પણ કરવો પડે. એ રીતે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, દુકાળ હોય, ધરતીકંપ થયેલો હોય, વાવાઝોડું ફૂંકાયેલું હોય, તો આવા સમયે આપણે એમ કહીએ કે આવી આપત્તિના સમયે કરવેરો નાખવો જોઈએ નહીં. બીજું આપણે એમ કહીએ કે કરવેરા યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે એની લેવાની રીત પણ આપણે કેવી હોવી જોઈએ? એકદમ યોગ્ય હોવી જોઈએ. મન ફાવે તે રીતે રાજા કે રાજ્ય કર ઉઘરાવા નીકળે એવું પણ નહીં હોવું જોઈએ. કરવેરામાં આપણે એમ કહીએ કે વૈવિધ્યતા હોવા જોઈએ. વૈવિધ્યતા એટલા એ પ્રમાણેથી આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ કર ભરતો હોય પણ એને ખ્યાલ પણ નહીં આવતો કે કર ભરું છું, એ ટાઈપની વિવિધતા હોવી જોઈએ. કરવેરાનું જે માળખું છે તે કેવું છે? ફેરફાર ક્ષમ હોવું જોઈએ. બદલી શકાય એવું હોવું જોઈએ. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે
ખરેખર રાજ્ય મુશ્કેલીમાં હોય તો મુશ્કેલીના સમયમાં રાજાએ પ્રજા પાસેથી આપણે એમ કહીએ કે કર રૂપે નાણાં લેવા જોઈએ, પરંતુ જેવી મુશ્કેલી દૂર થાય કે તરત જ આ નાણાં કોઈક ને કોઈક સ્વરૂપે લોકોને પાછા આપી દેવા જોઈએ, એવું પણ તે વખતે વિચાર હતો. બીજું આપણે એમ કહીએ કે કરવેરામાં નૈતિક કલ્યાણ નો ઉદ્દેશ પણ હોવો જોઈએ. શુક્રાચાર્યએ આપેલી જે શુક્ર નીતિ છે તે પ્રમાણે રાજા જે પાપી વ્યક્તિ છે અને જો સંપત્તિવાન હોય તો પાપી વ્યક્તિની જે સંપત્તિ છે તે જપ્ત કરે તો તે કેવું કહેવાય છે? ન્યાયી કહેવાય. એ જ રીતે કરના જે કંઈ પણ અલગ અલગ સ્વરૂપો છે, જેમ કે જમીન પરની મહેસૂલ છે, વેતન ઉપરનો કર છે, વ્યાજ ઉપરનો કર છે, લાંચ લીધેલી હોય તો તેના પર આપણે એમ કહીએ કે કર રાજ્ય દ્વારા લેવામાં આવતો હતો. તો આ કેવું હોવું જોઈએ? સમયસર વસૂલ કરવો જોઈએ. જો સમયસર વસૂલ નહીં કરવામાં આવે તો આપણે એમ કહીએ કે રાજકોષમાં કેટલા સાધનો ઓછા જમા થાય. એટલે એવા સમય લેવા જોઈએ કે જ્યારે લોકોની આવક પ્રાપ્ત થયેલી હોય. રાજ્યની આવકના સ્ત્રોતો, અન્ય સ્ત્રોતો ખાસ કરીને આપણે જોઈએ તો કર તો મુખ્ય આવકનું સાધન છે જ. એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે જમીન ઉપરની મહેસૂલ છે, ઇજારા ઉપરનો કર છે, ઓક્ટ્રોય છે, આબકારી જકાત છે. પણ આ ઉપરાંત પણ આપણે એમ કહીએ કે રાજ્ય દ્વારા લેવામાં આવતો દંડ, રાજ્ય દ્વારા જે સંચાલિત એકમો છે એ સંચાલિત એકમોએ પ્રાપ્ત કરેલો નફો છે, જેને આપણે જાહેર ક્ષેત્રના એકમો અત્યારે કહીએ છીએ, તેવી રીતે રાજ્ય તે વખતે પણ ઘણી બધી ઉત્પાદકીય પ્રવૃત્તિ કરતી હતી. એ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જ્યારે એ નફો પ્રાપ્ત કરે તે નફો પણ એ રાજ્યની આવક ગણાતી. ખૂબ અગત્યની એવી વસ્તુઓ કેસર છે, ઇમારતી લાકડું છે, આનું ઉત્પાદન અને એનું જે વેચાણ કરવામાં આવતું એ રાજ્ય દ્વારા પણ કરવામાં આવતું હતું અને ખાનગી ઉત્પાદકો દ્વારા પણ કરવામાં આવતું હતું. તો એની જે કંઈ પણ કેસરના ઉત્પાદન અને એના વેચાણ પરની જે કર સ્વરૂપની આવક છે, મીઠું છે, અમુક જે નશાકારક વસ્તુઓ છે, એ જ રીતે પશુઓના જે ખરીદ વેચાણ ઉપરનો જે કર છે, પછી ઘેટાં અને બકરા પરથી કાઢવામાં આવતું ઊન છે, હાથીઓનો વેપાર. એ જ રીતે આપણે એમ કહીએ કે પરદેશમાં અથવા તો બીજા રાજ્યમાં જે વોટરવેઝ દ્વારા, પાણી દ્વારા જે કંઈ પણ વસ્તુઓ નું જે વહન કરવામાં આવતું હતું એના પર નાખવામાં આવતો હતો પોર્ટ ટેક્સ, એને બંદર વેરો કહીએ છીએ. એ ઉપરાંત ટોલ ટેક્સ પણ તે વખતે પણ હતો. ફળ અને જે વૃક્ષ છે એ વૃક્ષ પર પણ અમુક પ્રકારના કર રાજ્ય દ્વારા લેવામાં આવતા હતા. અન્ય રીતે આપણે એમ કહીએ કે એના આવકના સાધનો આપણને જોવા મળે છે. એ જ રીતે ખાસ કરીને આપણે એમ કહીએ કે એના જે ખર્ચના જે સાધનો છે, ખાસ કરીને આપણે કહીએ તો રાજ્યના
જે ખર્ચ બાબત જાહેરસર રાજ્ય દ્વારા રાજા દ્વારા થતો ખર્ચ, તો કે ભાઈ રાજ્ય જે રાજ્યનું વહીવટ કરે છે, વ્યવસ્થાપન કરે છે, એના પાછળ એને વહીવટીય ખર્ચ લાગુ પડતો હતો. રાજ્યના સંરક્ષણ માટે એ લશ્કર અને સૈનિકો, પછી આપણે તે વખતે યુદ્ધમાં વપરાતા જે કંઈ પણ ઘોડાઓ છે, હાથી છે, આવા પશુઓના સંરક્ષણ, સૈનિકોના સંરક્ષણ, એ જ રીતે આપણે એમ કહીએ કે પ્રધાનના અને રાજાના જે કંઈ પણ કર્મચારીઓ છે એમનો જે વેતન ખર્ચ થતો હતો, રાજ્યના જે કંઈ પણ અલગ અલગ જે ગોડાઉનો, જેને આપણે ભંડારો કહીએ છીએ, એ ભંડારના રાખ રખાવ માટેનો, એને જાળવણી કરવાનો જે ખર્ચ થતો હતો તે જ રીતે આપણે એમ કહીએ કે રાજ્ય માટે જે કંઈ પણ કિંમતી રત્નો છે, ઝવેરાતો છે, ઘરેણાઓ છે, આવી વસ્તુઓ પાછળ જે ખરીદી કરવામાં આવતી હતી એના પાછળ નો ખર્ચ વગેરેનો સમાવેશ એ આપણે એમ કહીએ કે રાજ્યના ખર્ચમાં આવે છે. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાચીન સમયમાં હિન્દુ જે વિચારધારા છે, આર્થિક વિચારધારા, એમાં નગર નિયોજન અને સામાજિક સલામતી, આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે ભણી ગયા અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે નગર બહુ શું આયોજિત, ખૂબ જ વ્યવસ્થિત, આપણને જે આપણા પ્રાચીન જે અવશેષો મળેલા છે પુરાતત્વવિદોને, એના પરથી આપણે એમ કહી શકીએ કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ બહુ સમૃદ્ધ હતી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે પણ જે નગરોનું આયોજન હતું એ બહુ સુસંબંધિત હતું, આપણે એમ કહીએ. એટલે ખાસ કરીને નગરનું જે આયોજન હતું, નિયોજન હતું, એમાં ખાસ કરીને કૌટિલ્યએ જે વિચારો વ્યક્ત કરેલા છે, એમાં ખાસ કરીને કિલ્લાઓનું બાંધકામ, એટલે કિલ્લાઓ શબ્દના આપણે બે અર્થ કરીએ છીએ અહીંયા. એક અર્થ છે નગરને ફરતે જે ઊંચી ઊંચી જે કિલ્લેબંધી કોટ બનાવવામાં આવતો હતો તેને પણ કિલ્લો કહેવામાં આવે છે. અને મધ્યકાળ અને પછીના સમયમાં આપણે એમ કહીએ કે કિલ્લા એટલે જાણે કે મહેલ હોય એ ટાઈપનો શબ્દનો પણ અહીંયા અર્થ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે રાજાનું જે જગ્યાએ રહેવાનું સ્થાન હોય એવા જે ભવ્ય મહેલો છે, કિલ્લાઓ છે, એનું બાંધકામ, પછી જે નગર રચના, એટલે એમાં બધા જ પ્રકારની આવી જાય. એમાં મુખ્ય માર્ગો આવે, પેટા માર્ગો આવે, ગટર વ્યવસ્થા આવે, આજુબાજુમાં આપણે એમ કહીએ કે જે કંઈ પણ ફૂલ અને ઝાડોની રોપણી આવે, બધી જ વસ્તુ આવી જાય, જેને આપણે આખી સમગ્ર કઈ રીતે નગર આયોજન કરવું એનું વિસ્તૃત વર્ણન આપણને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. ચારે બાજુથી મેં કીધું ને કે કિલ્લાઓથી આખું કે ચારે બાજુ દિવાલોથી સુશોભિત, ખાલી બાંધવા ખાતર પણ એને આપણે એમ કહીએ કલાત્મક રીતે સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનાઓ આપણને જૂના સમયના નગરોમાં જોવા મળે છે. જે ઐતિહાસિક નગરો છે તેમાં આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે અસલનું જે કંઈ પણ એ લોકોનું સુશોભિત આખી જે રચના હતી તે ખરેખર ઉચ્ચ કક્ષાની હતી. એ જ રીતે મુખ્ય જે રાજ્યનું મુખ્ય મથક છે
એટલે કે મુખ્ય સ્થળ છે તેને જોડતા જે માર્ગો છે એ માર્ગો પર આપણે એમ કહીએ કે ઘણી બધી સવલતોથી એ સજ્જ માર્ગો નો પણ આપણને ઉલ્લેખ એ પ્રાચીન હિન્દુ વિચારધારામાં જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ જે વ્યવસાયમાં રોકાયેલા જે વ્યક્તિઓ છે, શ્રમિકો છે, વેપારીઓ છે અને જે કંઈ પણ ગૃહસ્થો છે એ લોકોને કઈ રીતે વસાવવા એ અંગેની પણ એક અલગ વિચારધારા આપણને જોવા મળે છે. એટલે કે એની લોકોની જે દરેક આપણે જે જૂથો છે એની વસાહતો કઈ રીતની હોવી જોઈએ, ક્યાં હોવી જોઈએ, એનું માળખું કઈ રીતનું હોવું જોઈએ, આ બધી જ બાબતોનો આપણને તલસ્પર્શી વિચાર એ પ્રાચીન હિન્દુ સંસ્કૃતિમાં થયેલો આપણને જોવા મળે છે. એ જ રીતે વિવિધ જે તૈયાર થયેલી જે વસ્તુઓ છે કે સાધનો છે એની આપણે જ્યારે સંગ્રહ કરવાનો હોય એટલે કોઠારોની, ગોડાઉનોની વ્યવસ્થા, એનું બાંધકામ, એની જાળવણી અને સંગ્રહ માટે જે કંઈ પણ આવશ્યક એવી તમામ બાબતો એ અંગે આપણે જોઈએ છે કે ભાઈ કચ્છના આપણે ધોળાવીરામાં જઈએ, ધોલેરામાં જઈએ, આપણને પ્રાચીન જે આપણા નગરો છે એમાં ખૂબ સરસ આપણને ખબર પડે છે અવશેષો કે ભાઈ આ વસ્તુઓનું સંગ્રહ સ્થાન છે. એટલું સરસ આપણને વિચાર કરો કે આટલા વર્ષ છતાં પણ એ એ જે આપણા કહીએ કે અવશેષો છે તે આપણને સ્પષ્ટ ચિતાર આપે છે કે ભાઈ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કેટલી આગળ હતી. એ નગર રચના હોય કે વ્યાપાર હોય કે વાહન વ્યવહારની વસ્તુઓ હોય એ બધી બાબતોમાં ખૂબ આગળ હતી. એ જ રીતે સંરક્ષણને ધ્યાનમાં રાખીને બાંધકામો કરવામાં આવતા હતા. સલામતી છે, પછી સ્વચ્છતા છે, સેનિટાઈઝેશન છે, એ રીતે જે પ્રવાસી મુસાફરો છે એ પ્રવાસી મુસાફરોનો કઈ રીતે વસવાટ કરવો. આપણે મેઘેસ્થનીશ પછી ફાઈહાન છે, યુએન સાંગ છે, આ બધા જે પ્રવાસીઓની નોંધ જોઈએ છે એમાં એના જે લખાણો છે તો તમે વિચાર કરો કે તે સમયે કઈ રીતે ભારતીય સંસ્કૃતિ હતી ચરમસીમા પર એ આપણને એ લખાણોમાં જોવા મળે છે. તો એના કરતા પણ તમે જોઈ શકો છો કે એની આગળનો સમયગાળો કેવો ભવ્ય હશે. તમામ પ્રકારની અત્યારે જે આપણે આધુનિક જે વિચારીએ છીએ તો તે વખતે પણ આ બધી જ વ્યવસ્થા હતી. એ જ રીતે સામાજિક સલામતીની કે ભાઈ જે રાજ્યમાં નબળા લોકો છે, નિર્બળ છે, આસક્ત લોકો છે અને જે વૃદ્ધ છે એ લોકોનું રક્ષણ કરવું જોઈએ. એ લોકોને રહેવાની સગવડ, જમવાની, કપડાની, વસ્ત્રોની આ બધી સગવડ આપવી જોઈએ. એ જ રીતે જે બેરોજગાર વ્યક્તિઓ છે એ બેરોજગાર વ્યક્તિઓને પણ રોજગારી આપવી પડે. ગરીબો માટે ખાસ કરીને રહેવાના આશ્રય સ્થાનો અને જે સમાજના તત્કાલીન સમાજના જે ધનાઢ્ય સંપત્તિવાન લોકો છે એના દ્વારા દાન પર ચાલતી સંસ્થાઓ પણ સ્થાપવી જોઈએ. એવું તે વખતે પણ માનવામાં આવતું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાચીન જે હિન્દુ આર્થિક વિચારો છે એમાં એક તો રાજ્યની જે ફરજો છે, કલ્યાણ,
રાજ્યનો આદર્શ સ્વીકારવામાં આવતો હતો. એ તો આપણે આ જે વિચારો વ્યક્ત કરી રહ્યા એના પરથી આપણને ચોક્કસ રીતે ખબર પડે છે કે ભાઈ લોકોની સુખાકારી આર્થિક સમૃદ્ધિ માં વધારો કરવાની કામગીરી એ રાજ્યની હતી. જે કંઈ પણ અલગ અલગ સમાજના જે વર્ણો હતા એમાં એક જાતની સામાજિક સમતુલા જાળવવાનો બીજું આપણે એમ કહીએ કે ગ્રામ્ય આધારિત જે કંઈ પણ સમાજ હતો સ્વયં નિર્ભર એ એમાં એક જાતની આર્થિક સ્થિરતા સ્થાપવી. તો આવા જે વિચારો છે હિન્દુ આપણા જે પ્રાચીન ધર્મ ગ્રંથોમાં અને જે કૌટિલ્યના વિચારો છે તે ખરેખર આમ જોઈએ તો એ પ્રાચીન ભારતીય આર્થિક વિચારધારાની ખરેખર અમૂલ્ય રત્ન કણિકાઓ છે એમ કહીએ તો બી આપણે ખોટું નથી. ઓકે, ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે મધ્યકાલીન આર્થિક વિચારધારા. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે તે કયો છે તો કે મધ્યકાલીન આર્થિક વિચારધારા. તો કે મધ્યકાલીન આર્થિક વિચારધારામાં ખાસ કરીને આપણે કહીએ તો એનો જે સમયગાળો છે મધ્યકાલીન આર્થિક વિચારધારાનો એ આમ જોઈએ તો સમયની દ્રષ્ટિએ બહુ મોટો કાળ કહેવાય. મધ્યકાળ જેને આપણે અંધકાર યુગ પણ કહીએ છીએ. બહુ મોટો સમયગાળો. પણ આ જેટલો મોટો સમયગાળો છે એટલું આપણે એમ કહીએ કે એની વૈચારિક દેન એટલી બધી નથી. એટલે આપણે એમ કહીએ કે જે સમગ્ર આખો મધ્યકાળ છે મધ્ય યુગ છે તેનો જે સમયગાળો છે તે ઈસવીસન 500 થી માંડીને 1500 સુધીનો એટલે 1000 વર્ષ સુધીનો સમયગાળો છે. એટલે આપણે એમ કહીએ કે 5મી સદીથી 15મી સદી સુધીનો જે સમયગાળો છે 5મી સદી એટલે સદી છે અહીંયા 100 વર્ષ એવી આપણે કહીએ કે 5મી સદીથી 15મી સદી એટલે 10 સદી એટલે ટોટલી 1000 વર્ષનો જે સમયગાળો છે તેને આપણે મધ્યકાળ કહીએ છીએ, જેને આપણે અંધકાર યુગ કહીએ છીએ. આટલા 1000 વર્ષનો સમયગાળો બહુ લાંબો કાળ કહેવાય, પણ એની સામે એની જે વૈચારિક આપણે એમ કહીએ કે દેન છે તે બહુ ઓછી છે. મધ્યકાળને સામાન્ય રીતે આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. પહેલો જે ભાગ છે એનો બરાબર મધ્યકાળનો જે પહેલો ભાગ છે તેમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈસવીસન 500 થી 1200 બરાબર. ઈસવીસન 500 થી 1200 એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે 700 વર્ષનો પહેલા 700 વર્ષનો જે સમયકાળ છે તે. અને બીજો જે ભાગ છે તે ઈસવીસન 1200 થી 1500 સુધીનો. જો આપણે ટૂંકમાં કહીએ પરીક્ષામાં કોઈ વખત પૂછે કે ભાઈ મધ્યકાળનો સમયગાળો કેટલો છે એમ તો આપણે કહી શકીએ કે ભાઈ ઈસવીસન 476 એટલે આપણે એમ કહીએ કે 476માં રોમન સામ્રાજ્યનો અંત અને ઈસવીસન 1453 ખાસ કરીને આપણે એમ કહીએ કે કોન્સ્ટન્ટિનોપલ નું જે પતન થયું એ પતન વચ્ચેનો જે સમયગાળો છે તેને આપણે ઓલ ઓવર મધ્યકાલીન યુગ કહીએ છીએ. એટલે
476 થી માંડીને 1453 સુધીનો જે સમયગાળો છે તેને આપણે મધ્યકાળ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે રોમન સામ્રાજ્યનો અંત પછીનો જે સમયગાળો છે એને આપણે મધ્યયુગ કહીએ છીએ. અને આપણે જાણીએ તે પ્રમાણે કે મધ્યકાળને જે આપણે બે ભાગમાં વહેંચ્યું કે 500 થી 1200 ઈસવીસન 500 થી ઈસવીસન 1200 સુધી, તેમાં ખ્રિસ્તી ધર્મનું પુષ્કળ વર્ચસ્વ હતું, જબરજસ્ત વર્ચસ્વ. અને ખ્રિસ્તી ધર્મના તત્વોની આખા યુરોપિયન સમાજ પર બહુ જબરજસ્ત અસર આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે પહેલો જે મધ્યકાલીન સમય, પહેલો જે ફેઝ છે મધ્યકાળનો, એમાં આપણે ખાસ કરીને જોઈએ છે તે પ્રમાણે કે ખ્રિસ્તી ધર્મ હેઠળ ઘણા બધા દેશોની અંદર, ઘણા બધા દેશોના સમાજો આપણે એમ કહીએ કે ખ્રિસ્તી ધર્મ અને જે દેવળ હતા એની નીચે આખો ખ્રિસ્તી ધર્મના તત્વોની અસર હેઠળ સમાજો આવવા માંડ્યા. તો આપણે એમ કહીએ કે આજે ખ્રિસ્તી ધર્મ ના જે કંઈ પણ આપણે એમ કહીએ કે ધર્મગુરુઓ હતા, જે પોપ હતા, ઉમરાવો હતા, પાદરીઓ હતા, જેના મુખ્ય જેને આપણે વિચારો કહીએ ને મધ્યકાલીન સમયના આ ખ્રિસ્તી ધર્મના વડાઓના, તે આપણે સરળતા ખાતર એને મુદ્દાઓમાં વહેંચી નાખીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ મધ્યકાળમાં ખ્રિસ્તી જે ઉપદેશકો છે, ખ્રિસ્તી ધર્મના જે એના વિચારો જે હતા, ધાર્મિક વિચારો ખ્રિસ્તી ધર્મના, એની અસર એ આર્થિક વિચારો પર પણ પડેલી આપણને જોવા મળે છે. ખાસ કરીને એ આપણે જાણીએ તો એ લોકો વિશ્વ બંધુત્વની ભાવના પર ભાર મૂકતા હતા. તો હવે આ કેવું હતું, એકચ્યુઅલી પ્રતિક્રિયા હતી. કઈ પ્રતિક્રિયા હતી? તો કે ભાઈ ગ્રીકોની જે ગુલામીની જે પ્રથા હતી એનાથી એની પ્રતિક્રિયા રૂપે આ મધ્યકાલીન વિચારકો એ વિચારો મૂકતા હતા. એટલે કે ભાઈ દરેક માણસના આપણે એમ કહીએ કે હકો સમાન હોવા જોઈએ અને બધી જ વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ એક સરખી હોવી જોઈએ, સરખી છે. અને જે ગુલામો રાખવાની જે પ્રથા છે તે કેવી છે? જુલ્મી છે, અન્યાયી છે, અને તે નષ્ટ થવી જોઈએ. જો સરસ મધ્યકાલીન વિચારની દેન, યોગની વિચારની દેન ખૂબ ઓછી છે, પણ આમાં ગુલામી પ્રથા અન્યાયી છે અને તે દૂર થવી જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે એના ભલે વિચારો ઓછા હતા, પણ કંઈક અંશે મૂલ્યવાન વિચારો હતા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે આર્થિક અને સામાજિક સમાનતાને એ લોકો ફેવર કરતા હતા, તરફેણ કરતા હતા, અનુમોદન આપતા હતા. બીજું આપણે એમ કહીએ કે તે વખતના મધ્યકાલીન યુગના જે ખ્રિસ્તી ધર્મના જે ઉપદેશકો હતા, એ લોકો એવું કહેતા હતા કે ભાઈ વ્યક્તિનું જીવન અને ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ. વ્યક્તિનું જે વ્યક્તિત્વ છે એક બાજુ એ યોગ્ય ફરજો પણ બજાવતું હોવું જોઈએ, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એને મળતાના હક પણ મળવા જોઈએ એવું માનતા હતા. એનો જે ત્રીજો વિચાર હતો કે મધ્યકાલીન યુગમાં કોઈ પણ પ્રકારનું કામ જે હતું એ હલકા પ્રકારનું કામ કહેવાતું નહીં હતું. તમામ પ્રકારના કામને એક રિસ્પેક્ટથી, માનની નજરે જોવામાં આવતું હતું અને શોભાસ્પદ ગણાતું હતું. કોઈ કામ હલકું કે કોઈ કામ ચડિયાતું એવું માનવામાં આવતું હતું નહીં તે વખતે. પછી જે આપણે એમ કહીએ કે
નાણા સ્વરૂપમાં કે સંપત્તિના સ્વરૂપમાં કે અન્નના સ્વરૂપમાં કે દાનના સ્વરૂપ અનાજના સ્વરૂપમાં જે દાન આપતો એ કેવો કહેવાતો હતો? સારા ગુણવાળો સદગુણી કહેવાતો. ખ્રિસ્તી ધર્મ એક એવો ધર્મ છે, જો આ અંધતા જેને આપણે ધર્મ અંધાતા કહીએ, એવા વિચારો પણ આ વખતે આપણને વિચારોનો સંભુ મેળો એવું આપણે કહી શકીએ કે ખ્રિસ્તી ધર્મ મનુષ્ય અને સમાજની આંતરિક શુદ્ધિ માટેનો એક પ્રવાહ તરીકે માનવામાં આવતો હતો. એટલે ઇનડાયરેક્ટલી તમે એવું કહેવા માંગે છે આ ખ્રિસ્તી ધર્મના જે ઉપદેશકો છે તે કે શક્ય હોય તેટલા તત્કાલીન સમયમાં મધ્યકાળ યુગની વાત કરીએ આપણે કે વધારેમાં વધારે લોકો ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરે, કારણ કે એ મનુષ્ય અને સમાજની શુદ્ધતા કરે છે. મધ્યકાલીન જે વિચારો કરતા તે ખેતીને વખાણતા હતા કે ભાઈ ખેતી સારો પ્રતિષ્ઠિત વ્યવસાય, ખેતીની સાથે ઉદ્યોગને પણ એટલું જ માન આપતા હતા, પણ વ્યાપારને એ લોકો નીચી દ્રષ્ટિએ જોતા હતા. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે ભૌતિક સંપત્તિ જે છે એ ભૌતિક સંપત્તિ કેવી છે? ભૌતિક સંપત્તિ એ આધ્યાત્મિક ધાર્મિક જે વિકાસ છે એ વિકાસમાં આપણે એમ કહીએ કે અડચણરૂપ બને છે, એવું એ લોકોનું માનવું હતું. એટલે ભૌતિક સંપત્તિ એટલે ઇનડાયરેક્ટલી કહેવા શું માંગતા હતા લોકો ઉપદેશકો? તો કે ભાઈ સંપત્તિ વ્યક્તિગત નહીં રાખવી જોઈએ, પણ એ કમાઈને તમે ખ્રિસ્તી ધર્મમાં આપો, સંપ્રદાયમાં આપો, એવું એ લોકોનું માનવું હતું. એટલે આપણે એમ કહીએ કે એરિસ્ટોટલનો જે વિચાર હતો કે ભાઈ સંપત્તિ ખાનગી રાખી શકતા હતા, આ લોકો બી એવું જ માનતા હતા મધ્યકાલીન યુગમાં પણ કે ભાઈ ખાનગી સંપત્તિ રાખી શકાય, પણ એનો ઉપયોગ સામૂહિક હોવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે ભૌતિક સંપત્તિ જો સમાજમાં વ્યક્તિગત રીતે રાખવામાં આવે તો એ વિકાસમાં, આધ્યાત્મિક વિકાસમાં એ અડચણરૂપ ગણવામાં આવતી હતી. એટલે મેં કીધું ને કે પરોક્ષ વિચાર એવો હતો કે ભાઈ તમે કમાઈ કમાઈને ચર્ચમાં આપો. એ જ રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને વસ્તુની જે કિંમત, વસ્તુનું જે મૂલ્ય છે એ મૂલ્ય નક્કી કરવામાં શ્રમના મહત્વને તે લોકો માન આપતા હતા. એટલે તમે વિચાર કરો કે વસ્તુની કિંમત નક્કી જ્યારે કરવાની આવે ત્યારે એમાં કેટલા શ્રમનો ખર્ચ થયેલો છે, કેટલા શ્રમના કલાકોનો ઉપયોગ થયેલો છે, એ પ્રમાણે વસ્તુનું મૂલ્ય કે કિંમત નક્કી થવી જોઈએ. મૂલ્ય અને કિંમત આ બેને લોકો અલગ ગણતા. વસ્તુનું મૂલ્ય કરતા જો વધારે કિંમતે વેચવું એ અનૈતિક ગણાતું હતું. અહીંયા દાખલો તમને આપો કે દાખલા તરીકે કોઈક વસ્તુ આપણી જરૂરિયાતને, માનવ જરૂરિયાતને સંતોષે છે. ધારો કે આપણે એમ કહીએ કે દૂધ છે તો દૂધ છે તો આપણી જરૂરિયાતને સંતોષે છે, બરાબર? અને દૂધનું આપણે જાણીએ છીએ કે મૂલ્ય કે ભાઈ દૂધમાં ઘણા બધા પોષક તત્વો હોય, તો દૂધ પીએ તો આપણને શક્તિ આવે, આપણા જે કંઈ પણ જરૂરી વિટામિન છે, મિનરલ્સ છે એ આપણને દૂધમાંથી મળી રહે. તો આ દૂધનું મૂલ્ય છે. પણ હવે જે મૂલ્ય છે એના કરતા જો આપણે એમ કહીએ કે એનું વ્યાજબી મૂલ્ય, એનું જે મૂલ્ય છે એના પ્રમાણે એના ધારો કે વ્યાજબી ભાવ 40 રૂપિયા લીટર છે, પણ જો આપણે એમ કહીએ કે કોઈ 60 રૂપિયા લીટર વેચતું હોય કે 80 રૂપિયા લીટર વેચતું હોય, તો એ મૂલ્ય કરતા એની કિંમત વધારે છે. એટલે એ રીતે મૂલ્ય કરતા જો કિંમત વધારે હોય તો આ વધારે ભાવે એનું વેચાણ કરવું એ કેવું કહેવાય? અનૈતિક કહેવાતું. એટલે એ લોકોએ જસ્ટ વેચો 11મા મુદ્દામાં છે, જસ્ટ પ્રાઇસ, વ્યાજબી કિંમત, યોગ્ય કિંમત. ઓકે, પછી આવે છે, આગળ ચર્ચા કરીએ એની.
બીજું, જ્યારે પણ કોઈ પણ જાતના જ્યારે આર્થિક નિર્ણયો કરવાના હોય, ત્યારે કોઈ વ્યક્તિના આધારે નિર્ણયો કરતા જે સંસ્થા છે, એટલે ઇનડાયરેક્ટલી તમે વિચાર કરી શકો છો, આખા સમાજને ચર્ચ કે દેવળના અંદરમાં લાવવાની તે વખતે આપણે જાણીએ છીએ કે બહુ પ્રભુત્વ હતું. તે વખતે ખ્રિસ્તી ધર્મના વિરુદ્ધમાં જાય તો એને ફાંસી આપી દેવામાં આવી દેતી હતી, ઝેર આપી દેવામાં આવતું હતું. તો અહીંયા જો આપણે મધ્યકાલીન યુગમાં કેવું હતું કે આર્થિક નિર્ણયો વ્યક્તિની જગ્યાએ એ દેવળ પર, સંસ્થા પર, ખ્રિસ્તી ધર્મની જે સંસ્થાઓ છે એના પર છોડી દેવાની વૃત્તિ હતી, એટલે એને પ્રાધાન્ય આપવું. એટલે શું થાય કે જે પોપ કહેતા હતા, પાદરીઓ કહેતા હતા, એ જ ફાઇનલ. વ્યક્તિની પસંદગીની ઉપર મર્યાદાઓ મૂકવામાં આવતી હતી. જો બીજું, જે ચર્ચમાં કામ કરતા વ્યક્તિઓ હોય, તે લોકો પાસે કોઈ પણ રૂપિયાનું સહેજ પણ વ્યાજ નહીં લેવું એવું માનવામાં આવતું હતું. એ જ રીતે મધ્યકાલીન યુગમાં યોગ્ય મજૂરી, એટલે વ્યક્તિ જે રીતનું કામ કરતો હોય, શ્રમિક જે રીતનું કામ કરતો હોય, એ પ્રમાણે એને વેતન આપવું જોઈએ એવું માનવામાં આવતું હતું. અને બજારમાં જે કિંમત, વ્યાજબી કિંમત, જસ્ટ ન્યાયી કિંમત, બહુ વધારે પણ નહીં ને ઓછી પણ નહીં, ઓછી કે ભાઈ જે ઉત્પાદક છે તેને ખોટ જાય એવી કિંમત પણ નહીં, અને વધારે પડતો અતિશય નફો થાય એવી કિંમત પણ નહીં. ગ્રાહકોની આવકના સંદર્ભમાં વસ્તુની કિંમત નક્કી થાય એ રીતની કિંમત, તેને આપણે ન્યાયી કિંમત. અહીંયા જસ્ટ એટલે જસ્ટિફાઈડ, ન્યાયી કિંમત, યોગ્ય વ્યાજબી કિંમત નો અહીંયા મધ્યવર્તી વિચાર હતો. વસ્તુનું જે મૂલ્ય નિર્ધારણ, એમાં જે કંઈ પણ ઉત્પાદનના સાધનો, જેમ કે અગત્યનું સાધન શ્રમ અને ભૂમિ હોય કે અન્ય કોઈ સાધન હોય, એનો જેટલો ખર્ચ થયેલો હોય એ પ્રમાણે વસ્તુનું મૂલ્ય નક્કી થવું જોઈએ. વસ્તુનું મૂલ્ય અને કિંમત વચ્ચે ઘણો તફાવત છે, આગળ આપણે જોઈ ગયા. એટલે આપણે એમ કહીએ કે વસ્તુના મૂલ્ય નિર્ધારણમાં વસ્તુ દ્વારા અપાતો જે સંતોષ છે, દૃષ્ટિગુણ છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવતો હતો કે ભાઈ વસ્તુ કેટલી લોકોની જરૂરિયાતને સંતોષે છે. આપણે એમ કહીએ કે છૂટાછવાયા વિચારો છે. મધ્યકાલીન યુગમાં કોઈક આપણે એમ કહીએ કે અત્યારના જે એડમ સ્મિથના કે ડેવિડ રિકાર્ડોના કે કેઇન્સના જે વિચારો છે, એવું આપણને વિચારોનું સાતત્ય અહીંયા જોવા નથી મળતું. છૂટાછવાયા અલગ અલગ ધર્મગુરુઓએ, અલગ અલગ વ્યક્તિઓએ આપેલા વિચારો છે, પછીથી એનું સંકલન આપણે કરીએ છીએ. કે ભાઈ નાણાં વિશે એવું માનતા હતા કે નાણું એ વંદ્ય છે, ફળદ્રુપ નથી, એ ક્યારે પણ વ્યાજની ઉત્પત્તિ કે વ્યાજ ઉપસાવી શકે નહીં. ઈસુ ખ્રિસ્તનું એ લોકો વાક્ય ને ખાસ ટાંકતા કે ભાઈ કઈ પણ જાતની કશી આશા વગર નાણાં ધીરો, એટલે વ્યાજની અપેક્ષા વગર તમે નાણાં આપો. કારણ કે એ લોકો ઈસુ ખ્રિસ્તનું જે વિધાન હતું કે ભાઈ નાણાંનો અમુક સમય સુધી વપરાશ કર્યો, તે માટે જ્યારે આપણે વ્યાજ આપીએ છીએ ત્યારે સમયની કિંમત મૂલવીએ છીએ. બરાબર છે. આપણે વ્યાજનો મતલબ શું થાય છે કે ભાઈ આપણે કોઈક અન્ય વ્યક્તિના નાણાંનો ઉપયોગ અમુક ટાઈમ સુધી કરેલો હોય તો એના બદલામાં આપણે વ્યાજ ચૂકવીએ છીએ. પણ આ લોકો એવું કહેવા માંગે છે, મધ્યકાલીન વિચારકો, કે જ્યારે પણ આપણે સમયની કિંમત મૂલવીએ છીએ, પણ સમય તો કુદરતે આપેલી વસ્તુ છે, દૈવી વસ્તુ છે, ઈસુએ આપેલી વસ્તુ છે, અને એ પણ કેવી છે, સમય તો આપણે એમ કહીએ જાહેર માલિકીની છે, કોઈ એક વ્યક્તિની સમય પર માલિકી નથી. માટે આપણે એમ કહીએ કે અમુક સમય સુધી નાણાંનો ઉપયોગ કર્યો હોય માટે નાણાં પર વ્યાજ આપી શકાય નહીં, કે વ્યાજ લઈ શકાય નહીં.
એ જ રીતે એ લોકો ખાસ કરીને રાજ્યના કાર્યો અંગે રાજ્ય સરકારે વસ્તીની અને ગરીબોની દેખરેખ રાખવી જોઈએ એમ માનવામાં આવતું હતું. મધ્યકાલીન જે તત્વ ચિંતકો હતા, ખાસ કરીને આપણે એમ કહીએ કે જે ખાનગી માલ મિલકત હતા, એ માલ મિલકતને ન્યાયી ગણીને જે ખાનગી ક્ષેત્રના ઉત્પાદકો છે એના ઉત્પાદનને મંજૂરી આપતા. પણ જે અહીંયા ખાસ એ લોકોનો વિચાર હતો, વ્યક્તિ એરિસ્ટોટલ જેવું જ બેઠું છે કે વ્યક્તિ ખાનગી મિલકત રાખી શકતો હોવો જોઈએ, પણ એનો ઉપયોગ ખાનગી ઢબે નહીં પણ સામૂહિક અર્થમાં થવો જોઈએ. બધા જ સમાજના બધા જ લોકો, માલિકી વ્યક્તિની, પણ એનો ઉપયોગ કેવો છે તો કે ભાઈ સામૂહિક ઉપયોગ થવો જોઈએ. પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યકાળના જે છેલ્લા 300 વર્ષ એટલે કે 12મી સદીથી 15મી સદી, એ દરમિયાન આપણે યુરોપમાં જોઈએ છે કે ધીરે ધીરે આપણે જોયું તે પ્રમાણે કે યુરોપના ઘણા બધા જે સાહસિક વ્યક્તિઓ છે તેણે દરિયાઈ માર્ગો ખોલ્યા. ઘણી બધી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શોધો થઈ, વસ્તુઓના વ્યાપારો વધ્યા, ઉત્પાદન વધ્યું, અરસપરસ દેશો વચ્ચેની લેણદેણમાં વધારો થયો. વ્યાજ જે પદ્ધતિ પહેલા અગ્રાહ્ય હતી એ ગ્રાહ્ય બની. નાણાંનો આપણે ધાતુ ધોરણ અપનાવાયું, એટલે કે નાણાંને માટે મૂલ્યવાન ધાતુઓ નો ઉપયોગ થવા માંડ્યો. સોના અને ચાંદીના સિક્કાઓ, પાટો, લગડીઓ એનો ઉપયોગ થવા માંડ્યો. દ્વિધાતુ ધોરણ પદ્ધતિ અમલમાં મૂકી. બે ધાતુઓ વચ્ચેના વિનિમય દર કે 1 ગ્રામ સોનું બરાબર કેટલા ગ્રામ ચાંદી અને 1 કિલો ચાંદી બરાબર કેટલા ગ્રામ સોનું, આ રીતના વિનિમય દર પણ નક્કી કરવામાં છેલ્લા 300 વર્ષમાં, ઈસવીસન 1200 થી 1500ના મધ્યકાલીન યુગના અંત તરફના વર્ષોમાં આપણે એમ કહીએ કે તમે અહીંયા જોઈ શકો છો કે આના પછીનો જે યુગ છે તેને આપણે વ્યાપારવાદ કે વાણિજ્યવાદ કહીએ છીએ. તો ધીરે ધીરે આખી આ પૂર્વ ભૂમિકા બંધાય છે. પહેલા આપણે પ્રાચીન આર્થિક વિચારો જોયા, પછી આપણે પ્રાચીનમાં હિન્દુ, રોમન, ગ્રીક વિચારકો જોયા. ત્યાર પછીનો જે કાળ છે તેને આપણે મધ્યકાળ કહીએ છીએ. હવે મધ્યકાળની સમાપ્તિ થાય એટલે વ્યાપારવાદનો ઉદય થાય. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ છેલ્લા 3 વર્ષમાં યુરોપમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ધીરે 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 આવા જે ખ્રિસ્તી ધર્મના નેજા હેઠળના અંધશ્રદ્ધાયુક્ત વિચારો હતા એમાંથી ધીરે 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 સમાજ ખુલવા માંડ્યો. જે જાગીરી પ્રથા હતી, જે સામંતશાહી હતી, અને જે આપણે એમ કહીએ કે જાગીરદારો હતા, તે મોટે ભાગે કોણ હતા તો કે ખ્રિસ્તી ધર્મના વડાઓ જ હતા, બધા ધર્મગુરુઓ જ હતા, પાદરીઓ જ હતા, પોપ હતા. તો ધીરે 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 તમે જુઓ કે વ્યાપારવાદ તરફનું પગલું આપણને અહીંયા દેખાય છે કે ભાઈ નવા નાણાંની શોધ થઈ, દ્વિધાતુ પદ્ધતિ અમલમાં આવી, લોકોની ચીજ વસ્તુ અને સેવાઓ, એટલે આપણે એમ કહીએ કે ધીરે ધીરે જે વ્યક્તિ વગરનો સમાજ હતો, વ્યક્તિની ગેરહાજરીમાં ખાલી સંસ્થાઓ, ખ્રિસ્તી ધર્મની સંસ્થાઓ જે કેન્દ્રમાં હતી એની જગ્યાએ ધીરે 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 જો હવે કેન્દ્રમાં વ્યક્તિ આવવા માંડ્યો. જે નાણું છે એ નિર્માણ કરવા માટે રાજાને સત્તા આપેલી હતી, પરંતુ ખાસ એ પણ જોવાતું હતું કે ભાઈ રાજા એ નાણું નિર્માણ કરવાની સત્તાનો દુરુપયોગ નહીં કરે, એનાથી સજાગ રહેવું એવું પણ મધ્યકાળી યુગમાં માનવામાં આવતું હતું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખાસ કરીને આપણે પેપર 5માં ગ્રેશામનો નિયમ જોઈ ગયા કે ભાઈ 2 પ્રકારના નવું ચલણી નાણું અને જૂનું ચલણી નાણું સાથે ચાલતું હોય તો જૂનું ચલણી નાણું છે તે નવા ચલણી નાણાને ચલણમાંથી દૂર કરે છે. એ ગ્રેશામનો નિયમ છે. તો ખરેખર એ નિયમ આપનાર વ્યક્તિ એ ઓરસમે છે, એ મધ્યકાલીન વિચારક હતો, અને એના વિચારો પરથી જ આપણે એમ કહીએ કે ગ્રેશામે એ વિચારોનો સીધો ઉપયોગ એ ગ્રેશામના નિયમમાં કરેલો છે. મેં કીધું તેમ કે ભાઈ
મધ્યકાલીન યુગ 1000 વર્ષનો ખૂબ લાંબા સમયગાળાનો 10 સદીને આવરી લેતો યુગ છે, પરંતુ આપણે એમ કહીએ કે એના વૈચારિક દેન બહુ ઓછી છે, આર્થિક વિચારો ખૂબ ઓછા છે, છતાં પણ આપણે એમ કહી શકીએ કે એમનો જે આ યુગનો જે પ્રમુખ આર્થિક વિચાર જે હતો એ કેવો હતો? સંક્રાંતિ કાળનો વિચાર કહી શકીએ આપણે કે ગ્રીક અને પ્રાચીન સમયમાં જે ગુલામીની પ્રથા હતી, એટલે ગુલામીમાં માણસ રહેતો હતો, એટલે જેમાં શ્રમિકોની પાસે વેઠ કરાવવામાં આવતી હતી, એની જગ્યાએ મુક્ત શ્રમ, બરાબર, ગુલામી પાસે વેઠ કરાવવામાં આવતી હતી, એને આપણે શ્રમ નહીં કહીએ, પણ અહીંયા આપણે એમ કહીએ કે મધ્યકાલીન યુગમાં આ વિચાર પ્રણાલી જે આર્થિક ક્ષેત્રમાં પ્રવેશી કે લેબર ફ્રી, મુક્ત શ્રમિક, જબરજસ્તીથી નહીં, તો આપણે એમ કહીએ કે સંપૂર્ણ ગુલામીની દશામાંથી મુક્ત શ્રમ વચ્ચેના સમયગાળાને આ જોડતી કડી છે. આ બીજું આપણે એમ કહી શકીએ કે મધ્યકાળના જે પાછળના જે 300 વર્ષ છે તે સમય દરમિયાન આપણને 3 વિચારોનો સંગમ જોવા મળે છે. એક તો ખ્રિસ્તી ધર્મના વિચારો, પછી જે કેથોલિક, પ્રોટેસ્ટન્ટ અને કેથોલિક જે ચર્ચમાં માનનારા, એટલે કે આવી જે દેવળમાં માનનારા જે વિચારકો છે તેનો, અને પ્રાચીન સમયના એરિસ્ટોટલના જે વિચારો હતા તે ત્રણે ત્રણનો આપણને સમન્વય એ જોવા મળે છે. એને આપણે પંડિત યુગ કહીએ છીએ, એને સ્કોલારિઝમ કહીએ છીએ ઇંગ્લિશમાં, એને વિદ્વત્તાવાદ કહેવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને ધાર્મિક તત્વોનું પ્રમાણ ખૂબ હતું. કોઈ સાયન્ટિફિક હતો નહીં. આ વિચાર કેવા હતા? વૈજ્ઞાનિક વિચાર નહીં હતા, પણ આ ખાસ કરીને એવો વિચારો હતા કે જેમાં બાઇબલ કહે તે ફાઇનલ, પાદરી કે પોપ કહે છે તે ફાઇનલ, એવું માનીને નિયમો ઘડવામાં આવતા હતા. બીજું કે આપણે અંધકાર યુગ એટલા માટે કહીએ છીએ મધ્યકાલીન યુગને કે એમાં માણસના જે જીવન છે એ જીવનના ઐહિક સુખ કરતા, એટલે કે એ જ્યારે જીવતો હોય ત્યારથી એને જે દૈહિક સુખો મળવા જોઈએ એના કરતા માણસ મરી જાય પછીના સુખને, આવા નેગેટિવ પાસાને એ લોકો બહુ મહત્વ આપતા હતા. એટલે કે મરી જાય પછી જે એના આત્મા જે પરલોકમાં જાય છે એવા સુખ ને ધ્યાનમાં રાખીને નકારાત્મક પાસાને આ લોકો મહત્વ આપતા હતા મધ્યકાલીન યુગમાં. પણ સાથે સાથે આપણે અમુક વિચારકોના વિચારો જોઈએ તો નાણાં અંગેના વિચારો છે, કે વ્યાજ અંગેના વિચારો છે, કે વેતન અંગેના વિચારો છે, કે કિંમત અને કિંમત નિર્ધારણ અંગેના વિચારો છે, એમાં આપણને ગ્રીક વિચારધારાનું પ્રતિબિંબ પડતું હોય એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. તો આપણે એમ કહીએ કે મધ્યકાલીન જે યુગ છે એના જે આર્થિક વિચારો છે એના લક્ષણોની જો આપણે વાત કરીએ તો 3 છે. સામંતશાહી પ્રથા છે, પછી આપણે ખાસ કરીને ચર્ચનું પ્રભુત્વ, અને ત્રીજું છે ખ્રિસ્તી ધર્મ. તો હવે અહીંયાથી મિત્રો અટકીએ આપણે, તો અહીંયા પૂરું કરીએ છીએ આપણે મીટિંગ. હા સર. અહીંયાથી અટકીએ. હેતલ, સુધા? હા સર. ઓકે, કાલે મળીએ આપણે. હા. હા.